મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 100 પૂરા અને તારીખ પણ આ મહિનો ત્રીજો મહિનો પૂરો થાય છે 31/3/2026. હવે વાત ચાલે છે સગુણ નિર્ગુણતાની વચનામૃત. થોડુંક મારે સમજવું કઠણ છે અને હું સમજાવું એમાં પછી તમારે સમજવું કઠણ છે, છતાં આપણે જેટલું સહેલું બને શકે એટલું સહેલું આપણે જોઈએ. અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. અક્ષરધામ આગળ આવ્યું હતું પુરુષોત્તમ, બરાબર? હા, ભગવાનના એક એક રોમને એટલે આવ્યું અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અણુ અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કંઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી, બરાબર? એ તો અષ્ટ આવરણ સવર્તમાન હોય. 8 આવરણ: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ. આ 8 આવરણ સહિત, બરાબર? સવર્તમાન એટલે સહિત હોય છે. પણ અક્ષરની અતિશય મોટપ છે તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. હવે થોડુંક સમજીએ કે 8 આવરણ એટલે તમે સમજી લો 8 માળનો એક એપાર્ટમેન્ટ, બરાબર? 8 માળ નહીં, સોરી, 14 માળનો એપાર્ટમેન્ટ, 14 માળનું એક બ્રહ્માંડ. એવા અનંત કોટી બ્રહ્માંડ અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે, બરાબર, અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. અણુની પેઠે રહ્યા છે. તો હવે આપણે એટલું સમજીએ તો અક્ષરની મોટાઈ કેટલી? અક્ષરના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે. તો એ અક્ષરની મોટાઈ કેટલી? બોલો. કલ્પનામાં લાવી કઠણ છે. હવે હું તમને એક લૌકિક દ્રષ્ટાંત દઉં. સમજો ને, આપણે રિલાયન્સ કંપની સમજીજો. રિલાયન્સ જેવી કોઈ કંપની હોય, એક કંપનીમાં ઘણા બધા મેનેજરો હોય. એમાં ટોપ લેવલના મેનેજરો. હા, તમને વાત મનાય કે ન મનાય પણ હું સમજો કહું છું કે બોલવામાં આપણે શું વાંધો છે? હા, કંઈક આપણે ઘસાવાનું હોય તો વાંધો, બોલવામાં કંઈ વાંધો નથી. ટોપ લેવલના મેનેજર, એનો પ્રતિદિન 1 કરોડ રૂપિયા પગાર છે. પ્રતિદિન. એટલે માસિક પગાર થયો 30 કરોડ. 30,000, 30 લાખ નહીં, 30 કરોડ પગાર માસિક મેનેજરનો. બરાબર? જો મેનેજરને મહિને એટલે કે પ્રતિદિન 1 કરોડ રૂપિયા મળતા હોય તો એના જે માલિક છે ને એવા બીજા તો કેટલા મેનેજર પાસે હોય એની નીચે નહીં, તો માલિક છે એને પ્રતિદિન કેટલા રૂપિયા મળતા હશે? કલ્પનામાં બોલો. મેનેજરનો પગાર એક દિવસનો, અહીંયા કડિયા કામ જતા હોય તો મહિનાને રોજના 1000 માન મળે. આ તો કરોડ રૂપિયા, 100 લાખ રૂપિયા ફક્ત 8 જ કલાકના. તો પછી જે મેનેજરને આટલો હોય તો પછી જે માલિક છે એને કેટલી આવક રોજની છે? કલ્પનામાં આવે? બોલો. તો આ પુરુષોત્તમ નારાયણ, જો સમજો, અક્ષર એટલે ભગવાન દેવાનું ધામ. અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે
અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. બ્રહ્માંડ નાના થતા નથી, એ અષ્ટાવરણ યુક્ત જ છે. લ્યો, તો હવે આપણે એટલું જ વિચારીએ કે પુરુષોત્તમ નારાયણને રહેવાનું જે અક્ષરધામ, એ મૂર્તિમાન અક્ષરધામ, એના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે. તો પછી પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા ધર્મદેવ ભક્તિ માતાના ભુવનમાં પ્રગટ થયા એવા જે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન, એની મોટાઈ કેટલી? એની મોટાઈ કેટલી? બોલો, મગજમાં ના બેસે. હા, ક્ષર અને અક્ષરના આત્મા એમ હોતી કીધું છે. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરે લોલ. ક્યાં આવે છે આ પંક્તિ? બંધુ સજાનંદ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહેરે લોલ. બોલો, હવે વિચાર કરો. તમને ને અમને મળ્યા એવા જે પુરુષોત્તમ નારાયણ, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન, સર્વે અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના સ્વામી, સર્વના નિયંતા, સર્વ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, એ કેવડા મોટા. બોલો, તાકાત નથી, કોઈ વર્ણન કરી શકે તાકાત નથી. બોલો, કે આ પુરુષોત્તમ નારાયણ કેવડા મોટા એનું વર્ણન કરવું અશક્ય છે. એટલા માટે કે અક્ષરને વિશે, એના અક્ષરને વિશે, અક્ષરના એક રોમને વિશે અણુને પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એક રૂમમાં. તો બધા રૂમમાંથી કેટલા થાય? કયો, હવે શું કરશો કયો? ને આપણે ભગવાનને બીજાને સાથે સરખાવીએ ને ત્યારે બહુ ગલતી કરીએ છીએ. હા, ભૂલ કરીએ છીએ. બોલો, આવા મોટા ભગવાન છો. હજી વાત કહું, લૌકિક દર્શન સમજાય એટલા માટે. હાથી છે ને, હાથી ઈબ સિયાજીરાવ સરકારના રાજની અંદર ઈબ નામનો હાથી હતો. જબ્બર હાથી હતો. ને ગાયકવાડ સરકાર, એનું રજવાડું પણ જબ્બર હતું. એવા રજવાડામાં એ હાથી શોભે. સિયાજીરાવ સરકાર એ હાથી ઉપર સવારી કરી નીકળ્યા ત્યારે શિવાજીરાવ સરકાર શોભે ને હાથી એવા રજવાડામાં શોભે. પણ ભીખ માગી સૂકા રોટલાના ટુકડા માગી અને કોઈ એક ગામથી બહાર કુબાની અંદર રહેતા હોય અને એના કુબાની આગળ કુબો, એની આગળ આવો મહારાજા શિવાજીરાવ સરકારના રાજમાં શોભે એવો હાથી ત્યાં બાંધ્યો હોય તો બોલો, તે આપણે એવું થઈ ગયું છે. આપણે એવું થઈ ગયું છે. બોલો, હા. નિષ્કુળા સામે લખ્યું, કીડી કુંજરનો મેળાપ. કીડીની જગ્યાએ આપણે છીએ અને કુંજર ભગવાન સ્વામિનારાયણ છે. કોઈ દિવસ સમજો, કોઈ દિવસ પુરુષોત્તમ નારાયણ અને અન્ય અવતાર એક છે. આ જે કેવું એ બહુ આપણા માટે સારું નથી કહેતો. હું તો બહુ સારું નથી. આ વાત મેં જે કરીને એની સામે કોઈને એમ કેવું હોય કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન અને બીજા અવતાર એક છે એમ કેવું હોય તો આપણા શાસ્ત્રોમાંથી અને પરોક્ષ શાસ્ત્રમાંથી 1000 પ્રમાણ મળી શકે.
1000 પ્રમાણ એને માટે મળી શકે, એ લોકોને મળી શકે. અને આપણે એક જ પ્રમાણ, આપણે માટે એક જ પ્રમાણ, એ 1000 કયો કે લાખ કયો કે કરોડ કયો એનાથી શ્રેષ્ઠ છે. બસ લોકો ભલે જે કેવું હોય કે સૌ સ્વતંત્ર છે, પણ સમજો સ્વામિનારાયણ ભગવાનની આ મોટાઈ કીધી છો અક્ષરને વિશે લઈએ. બોલો પછી કે છે નાનાથી તો નથી, એ તો અષ્ટ આવરણે સહવર્તમાન હોય, પણ અક્ષરની અતિશય મોટપ છે, તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશય નાનો દેખાય છે, અને લોકાલક પર્વતને આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય છે, તેમ બ્રહ્માંડ તો આવડા હોય, પણ અક્ષરની અતિશય મોટેપ છે, તેની આગળ અતિ નાના દેખાય છે. માટે અણુ સરખા કહેવાય છે. અને પર અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને 10 દિશા કલ્પાય છે. તેમ અક્ષરધામ છે, અને તે અક્ષરને ઉપર હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે. બ્રહ્માંડની કોટીઓ, અક્ષર ફરતી બ્રહ્માંડની કોટી, કરોડ બ્રહ્માંડ ફરતા છે. બોલો. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય વિરાજમાન છે. બોલો તે સત્ય સંકલ્પ છે, અને અક્ષરધામને વિશે રહ્યા એ થકા જ બ્રહ્માંડમાં જે રૂપ પ્રકાશે જોઈએ તેવા રૂપને પ્રકાશ કરે છે. હવે આ સત્ય સંકલ્પ છે, ત્યાંથી આપણે કાલ લેશું ના, આગળથી લેશું. હજી આગળ ક્યાંથી કે અક્ષરધામ છે, દિશાઓ કલ્પાય છે, અને તે અક્ષરને ઉપર હેઠે અને સર્વ દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે. અને ભગવાન પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય વિરાજમાન છે. અહીંથી લેવું છે. ભગવાન પુરુષોત્તમ તો અક્ષરધામને વિરાજમાન છે. કાલની કથા બહુ રસપ્રદ આવશે. હા, જય સ્વામિનારાયણ.